નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 આપણે ચાલે છે પ્રવાહ વિદ્યુત. એનો આજે 13મો સેશન છે. આજે આપણે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણની ચર્ચા કરવાની છે. બરાબર. કોષો એટલે કે બેટરી. તો બેટરીના આપણે શ્રેણી અને સમાંતર જોડાણો જે છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર. તો જેવી રીતે આપણે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ ભણી ગયા, કેપેસિટરના શ્રેણી સમાંતર ભણી ગયા, તેવી જ રીતે બેટરી જે છે એના પણ શ્રેણી અને સમાંતર જોડાણો હોય છે. બરાબર. ચાલો, તો ટોપિક છે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણો. પેલો પ્રશ્ન છે, વિદ્યુત કોષોનું સંયોજન સાથી કરવામાં આવે છે અને તેની રીતો લખો. વિદ્યુત કોષો એટલે કે બેટરી, એનું સંયોજન શું કામ કરવામાં આવે, બરાબર, અને એની રીતો કેટલી એ આપણે જણાવવાની. હવે જેવી રીતે અવરોધનું સંયોજન આપણે શું કામ કરીએ છીએ? કારણ કે ધારો કે આપણે 10 ઓહ્મનો અવરોધ જોઈએ છે, પણ માર્કેટમાં ધારો કે 10 ઓહ્મનો અવરોધ મળતો નથી, પણ તમને 1 ઓહ્મનો અવરોધ મળે છે. તો હવે તમને ખ્યાલ છે, ફિઝિક્સ તમને આવડી ગયું કે ભાઈ 1 ઓહ્મના 10 અવરોધ આપણે લઈએ અને એ બધાને હું શ્રેણીમાં જોડી દઉં, બરાબર, તો મારે જેટલો 10 ઓહ્મનો અવરોધ જોતો તો એ મને મળી જાય. ઓકે, ચલો સેમ ધારો કે મને 2 ઓહ્મના અવરોધો મળે છે, તો 2 ઓહ્મના 5 અવરોધોને હું શ્રેણીમાં જોડી દઉં એટલે મને શું મળી જાય? 10 ઓહ્મનો અવરોધ મને મળી જાય. બરાબર. તો સેમ એવું જ છે કે કેટલાક વિદ્યુત કોષો, ધારો કે બેટરી છે, તમારે 15 વોલ્ટની બેટરી જોઈએ છે પણ માર્કેટમાં અવેલેબલ નથી. માર્કેટમાં 5 વોલ્ટની બેટરી તમને મળે છે. તો એ 5 વોલ્ટની, બરાબર, આપણે ભણશું તે 3 બેટરી આપણે લઈ લઈએ. બરાબર, 5 વોલ્ટની 3 બેટરી લઈ લઈએ અને એને તમે શ્રેણીમાં જોડી દો એટલે તમને 15 વોલ્ટની બેટરી મળી જાય. બરાબર. તો સેમ જેવી રીતે અવરોધમાં ભણી ગયા એવી જ રીતે બેટરીઓમાં શ્રેણી, સમાંતર, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણો હોય છે. બરાબર. તો જો વ્યવહારમાં એક જ વિદ્યુત કોષ વડે જરૂરી પ્રવાહ અને વોલ્ટેજ મળતા નથી. એક જ કોષથી તમને વોલ્ટેજ નથી મળતો, પ્રવાહ નથી મળતો, તમારે જે જરૂરી છે તેટલો. આવા સંજોગોમાં એક કરતાં વધારે સંખ્યાના કોષોના સંયોજન કરીને જરૂરી પ્રવાહ કે વોલ્ટેજ મેળવી શકાય છે. એક કરતાં વધારે કોષો આપણે લઈ લઈએ, એનું સંયોજન કરીએ એટલે આપણને જરૂરી પ્રવાહ કે વોલ્ટેજ મળે. જેથી વિદ્યુત કોષનું સંયોજન કરવામાં આવે છે. કોષોના સંયોજન કરવાની 3 રીતો છે: શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. બરાબર. કોષોનું સંયોજન છે એ 3 રીતે થાય: શ્રેણી, સમાંતર અને મિશ્ર. તો જનરલી 2 માર્ક જેવો પ્રશ્ન હતો, બરાબર, કે વિદ્યુત કોષોની જોડાણની જરૂરિયાત શું કામ ઊભી થાય અને રીતો કેટલી. ચાલો, તો હવે મુખ્ય ટોપિક તરફ જઈએ. પહેલું છે 2 કોષોનું શ્રેણી જોડાણ. એના માટે આપણે સમતુલ્ય EMF અને આંતરિક અવરોધ જે આપણે ભણી ગયા એનું આપણે સૂત્ર મેળવશું. બરાબર. ચાલો, પણ એના માટે તમને એટલું યાદ આવવું જોઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં એવું ભણી ગયા હતા કે ભાઈ E જેટલું EMF ધરાવતી બેટરી અને જેનો આંતરિક અવરોધ જો R હોય, આ બેટરીનું EMF E હોય, બરાબર, તો પછી જ્યારે પ્રવાહ પસાર થતો હોય I, તો એના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E - IR સૂત્ર પ્રમાણે લેવાય. બરાબર. જનરલી વ્યાપકતા શું? બેટરી ડિસ્ચાર્જ થતી હોય, ડિસ્ચાર્જ થાય એ શું છે? વ્યાપક છે. અને જો બેટરી ચાર્જ થતી હોય તો એનું પણ સૂત્ર તમને કીધેલું કે E + IR સૂત્ર તમે લઈ શકો. બરાબર. તો આપણે જે આ ડિસ્ચાર્જવાળો પોર્શન છે એ ડિસ્ચાર્જના સૂત્રને ધ્યાનમાં રાખીને હવે પછીની ચર્ચા કરીશું. તો ચલો, પહેલાં તો શ્રેણી જોડાણ એટલે શું? તો કે જ્યારે બંને કોષોના કોઈ એક છેડા એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે બંને કોષોના બીજા છેડાઓ મુક્ત રાખેલ છે, ત્યારે આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. 2 કોષો છે તો એના એક છેડા, બરાબર, એકબીજા સાથે જોડાયેલા હોય ને બીજા છેડાઓ કેવા હોય? મુક્ત હોય. તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. હવે આ શ્રેણી જોડાણ જે છે તો એમાં બેટરીઓમાં શ્રેણી જોડાણમાં 2 પ્રકારની સ્થિતિઓ હોય છે. બરાબર. એક હોય છે સહાયક જોડાણ, બીજું હોય છે વિરોધક જોડાણ. તો પહેલા આપણે પહેલી સ્થિતિની ચર્ચા કરીશું, સહાયક જોડાણ. હવે પહેલી સ્થિતિ લઈશું, સહાયક જોડાણ. પછી તમને આગળ સમજાવું કે ભાઈ વિરોધક જોડાણ હોય તો શું આવે. બરાબર. તો ચલો, હવે ધારો કે આપણી પાસે આ રીતે 2 બેટરી આપને આપેલી છે. ચલો, આ એક બેટરી છે અને આ બીજી બેટરી છે. આ બિંદુને A કહી દઈએ, આને B કહી દઈએ, આને C કહી દઈએ.
બરાબર. ચલો આનું ઈએમએફ છે E1, આંતરિક અવરોધ R1. આનું ઈએમએફ છે E2, આંતરિક અવરોધ R2. બરાબર. ચલો આ બંને બેટરીઓમાં તો શું કીધું આપણે કે ભાઈ એક એક છેડાઓ જોડેલા હોય અને બીજા બીજા છેડાઓ મુક્ત હોય તો એને બેટરીઓનું શ્રેણી જોડાણ કહેવાય. બરાબર. તો આકૃતિમાં આપણે આવી E1, E2, EMF અને R1, R2 આંતરિક અવરોધ ધરાવતી બેટરીઓને ધ્યાનમાં લીધી. હવે જે એ છેડો છે અહીંયા, એ છેડા આગળ ધારો કે વિદ્યુત સ્થિતિમાન છે V ઓફ A. એ છેડો છે ત્યાં ધારો કે સ્થિતિમાન છે V ઓફ A. બી છેડો છે ત્યાં સ્થિતિમાન છે ધારો કે V ઓફ B. અને સી છેડો છે ત્યાં સ્થિતિમાન છે ધારો કે V ઓફ C. એ આગળનું સ્થિતિમાન V ઓફ A, બી આગળનું સ્થિતિમાન V ઓફ B અને સી આગળનું સ્થિતિમાન V ઓફ C. બરાબર. તો ચાલો મારે આ રીતે લખવું હોય કે આપણે જે આગળ સૂત્ર ભણી ગયા V બરાબર E માઇનસ IR, તો ધારો કે આમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ આ દિશામાં છે, કારણ કે ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર આવે. બરાબર. તો આ રીતે પ્રવાહ પસાર થાય છે. તો પછી મારે પ્રથમ જે બેટરી છે, પ્રથમ જે બેટરી છે એ પ્રથમ બેટરીના જે બંને છેડાઓ છે A અને B, એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ટર્મિનલ વોલ્ટેજનું જો મારે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે એને જો હું VAB કહી દઉં તો એ આવશે V ઓફ A માઇનસ V ઓફ B. A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇક્વલ ટુ આ લખાશે E1 માઇનસ IR1. બરાબર. આગળ સૂત્ર બની ગયા V બરાબર E માઇનસ IR, કે ભાઈ આ રીતે બેટરી હોય. બરાબર. જે આપણે વાત કરી આ રીતે બેટરી હોય, આંતરિક અવરોધ R હોય તો V બરાબર E માઇનસ IR. તો સેમ એ જ રીતે અહીંયા સૂત્ર શું લખાશે E1 માઇનસ IR1, સમીકરણ નંબર 1. બરાબર. આ પ્રથમ બેટરી માટે. ચલો સેમ આવી જ રીતે જો હું બીજી બેટરીને ધ્યાનમાં લઉં, બરાબર, તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત એને આપણે કહી દઈએ VBC. તો એ આવશે V ઓફ B માઇનસ V ઓફ C ઇક્વલ ટુ E2 માઇનસ IR2, સમીકરણ નંબર 2. બરાબર. E2 માઇનસ IR2. બરાબર. હવે જો હું આનું સંયોજન કરી દઉં, આ બંને બેટરીઓ જે છે એનું સંયોજન કરીએ તો A અને C બિંદુ આપણને મળે. બરાબર. કે ભાઈ આ બંને બેટરી છે એનું હું સંયોજન કરીને એક બેટરી ધારો કે હું લઉં છું. બરાબર. એક જ બેટરી ધારો કે આપણે લઈએ તો આ A, આ C. અહીંયા સ્થિતિમાન કેટલું V ઓફ A, અહીંયા સ્થિતિમાન કેટલું V ઓફ C. બરાબર. તો જો આપણે સંયોજનને જો હું ધ્યાનમાં લઉં, બંને બેટરીઓનું સંયોજન ધ્યાનમાં લઈએ તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે VAC, એટલે આવશે VA માઇનસ VC. VA માઇનસ VC. ચલો આને આમ પણ લખી શકીએ કે VA માઇનસ V ઓફ B પ્લસ V ઓફ B માઇનસ V ઓફ C. શું કર્યું? V ઓફ B એમાં એડ કર્યા અને V ઓફ B બાદ કર્યા. તો ચલો આ જે થઈ ગયું એ કયું થઈ ગયું? સમીકરણ 1. આ શું થઈ ગયું? સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ની જો હું કિંમત મૂકું તો E1 માઇનસ IR1 પ્લસ E2 માઇનસ IR2 આવું લખાય. બરાબર. તો ચલો ફાઇનલી આ થઈ જશે E1 પ્લસ E2 માઇનસ I કોમન લઈ લો તો R1 પ્લસ R2. આ થઈ જાય VAC. આને કહી દઈએ સમીકરણ નંબર 3. બરાબર. ચલો તો હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ A અને C વચ્ચે ધારો કે આપણે એક જ બેટરી રાખીએ, A અને C વચ્ચે એક જ બેટરી રાખીએ તો ધારો કે એનું EMF E ઇક્વિવેલન્ટ અને એનો સમતુલ્ય રેઝિસ્ટન્સને આપણે R ઇક્વિવેલન્ટ કહી દઈએ. બરાબર. EMF કેટલું? E ઇક્વિવેલન્ટ અને સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો? જો R ઇક્વિવેલન્ટ હોય તો પછી આપણે આવું લખી શકીએ કે સમતુલ્ય માટે આપણે આવું લખી શકીએ કે ભાઈ VAC, A અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. બરાબર. VAC. ચલો આ ફિગરને ધ્યાનમાં લઈશું આપણે. બરાબર. ચાલો તો એ જે ફિગર છે, બરાબર, એ પ્રમાણે આપણે આવું લખી શકીએ અહીંયા. ચલો આ ફિગર પ્રમાણે બરાબર શું લખી શકાશે? તો કે VAC બરાબર ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ આવું લખી શકાય. બરાબર.
તો પછી સમીકરણ 3 અને 4 ને જો આપણે સરખાવીએ, સમીકરણ 3 અને 4 પરથી જો તમે સરખામણી કરો એમની, બરાબર, તો અહીંયા ઈ ઇક્વિવેલન્ટ છે, તો અહીંયા આપણે આપ્યા છે E1 પ્લસ E2 આપેલા છે, બરાબર. અહીંયા શું છે? E1 પ્લસ E2 છે. અહીંયા R ઇક્વિવેલન્ટ છે, તો અહીંયા શું છે? R1 પ્લસ R2. તો આપણે આવું લખી શકીએ કે E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2, બરાબર, અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2, બરાબર. તો આ થઈ ગયું બેટરીઓનું શ્રેણી જોડાણ. એમાં સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો તમારે અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે બેટરીઓ જ્યારે શ્રેણીમાં હોય તો એમના અવરોધો સમાંતરમાં, એના અવરોધો શ્રેણીમાં હોતા નથી, બરાબર. દાખલા તરીકે આ જે બેટરી છે એનો જો મારે અવરોધો દર્શાવવો હોય ને તો અહીંયા આ રીતે દોરી શકું. આંતરિક અવરોધ છે એટલે એને બોક્સમાં દોરવામાં આવે. તો જો ખરેખર આ શ્રેણીમાં નથી કારણ કે વચ્ચે બેટરી છે, બરાબર, પણ એનું સૂત્ર કોના જેવું આવે છે? શ્રેણી જેવું આવે છે. તો એનો મતલબ એવો થાય કે જો બેટરી શ્રેણીમાં ને તો અવરોધો પણ એમાં લઈ લેવાના, શ્રેણીમાં. તો યાદ રાખવાનું શું? તો કે બેટરી જો શ્રેણીમાં હોય, બેટરી શ્રેણીમાં, તો એના અવરોધો પણ કેવા? અવરોધો પણ શ્રેણીમાં આપણે લેવાના. બેટરી શ્રેણીમાં તો અવરોધો પણ શ્રેણીમાં, બરાબર. ચાલો, તો હવે આનો મતલબ શું થાય તમને એક ઉદાહરણથી સમજાવું આપણે. કે ધારો કે આપણી પાસે અહીંયા બે બેટરી છે. ચલો, ધારો કે આપણી પાસે અહીંયા બે બેટરી છે. આ એનો આંતરિક અવરોધ એકનો, આ બીજી બેટરી, આ બીજાનો આંતરિક અવરોધ. ચલો, આંતરિક અવરોધને બોક્સમાં બેઝિકલી દર્શાવવામાં આવે. તો ધારો કે અહીંયા E1 બરાબર 1 વોલ્ટ છે અને આંતરિક અવરોધ ધારો કે જે છે એ R1 બરાબર 1 ઓહ્મ છે. અહીંયા E2 બરાબર ધારો કે 2 વોલ્ટ છે અને આંતરિક અવરોધ R2 જે છે એ 2 ઓહ્મ છે. તો હવે તમને એમ કહે કે જો આ જોડાણને મારે કાઢી નાખવું હોય, બે બેટરી કાઢી નાખવી હોય ને એક જ ધારો કે રાખવી હોય, બરાબર, તો પછી E ઇક્વિવેલન્ટ કેટલા રાખવા પડે અને R ઇક્વિવેલન્ટ કેટલા રાખવા પડે? તો હમણાં સૂત્ર ભણી ગયા એમ. E ઇક્વિવેલન્ટ એટલે બંનેનો સરવાળો, એટલે 1 પ્લસ 2 એટલે કે 3 વોલ્ટની બેટરી રાખવી પડે અને R ઇક્વિવેલન્ટ એટલે R1 પ્લસ R2, મતલબ કે 1 પ્લસ 2 એટલે કે આપણે એ બેટરીનો અવરોધ કેટલો થાય? 3 ઓહ્મ થાય. તો 3 વોલ્ટની બેટરી અને 3 ઓહ્મનો અવરોધ ધરાવતી બેટરી જો હું અહીંયા રાખી દઉં, 3 વોલ્ટ અને 3 ઓહ્મનો અવરોધ ધરાવતી બેટરી રાખું, તો જેટલો પ્રવાહ મને I આમાં મળે છે એટલો જ પ્રવાહ મને I આમાં મળે, બરાબર. તો બેટરીઓના જોડાણોનો આવો અર્થ થાય કે ભાઈ જેટલી બેટરી હોય એને આપણે કાઢી નાખીએ, એની જગ્યાએ એક જ બેટરી જોડીએ તો પ્રવાહ, બેટરીમાંથી શું મળે આપણને? પ્રવાહ. તો સમતુલ્ય હંમેશા કાર્યના અર્થમાં હોય. જેવી રીતે કેપેસિટર, તો એનું કાર્ય હતું વિદ્યુતભારનો સંગ્રહ કરવાનું, અવરોધ એનું કાર્ય હતું પ્રવાહનો વિરોધ કરવાનો, તો બેટરીનું કાર્ય શું? પ્રવાહ પ્રોડ્યુસ કરવાનું, પ્રવાહ આપવાનું. તો આ બે બેટરી ભેગી મળીને જેટલો પ્રવાહ આપતી એટલો જ પ્રવાહ એક બેટરી આપે, તો આ બંનેની શું થઈ જાય? સમતુલ્ય થાય, બરાબર. ચલો, આ આખી વાત થઈ ગઈ સહાયક જોડાણની. ચલો, હવે થોડી ચર્ચા કરીએ આપણે વિરોધક જોડાણ. હવે વિરોધક જોડાણ કોને કહેવાય? તો ધારો કે હું ફિગર ડ્રો કરું કે ભાઈ આ એક બેટરી આપણી હતી, A બિંદુ, આ B બિંદુ. હવે જો હું બીજી બેટરીને આ રીતે જોઈન્ટ કરી દઉં કે ભાઈ એકનો ધન અને એકનો, બંનેના ઋણ ભેગા અથવા તો બંનેના ધન ભેગા, બંનેના ઋણને હું ભેગા કરું અથવા બંનેના ધનને ભેગા કરું, બરાબર, તો એવી જોડાણ બને અને વિરોધક જોડાણ કહેવાય, બરાબર. જો આમાં શું હતું? એકનો ધન બીજાનો ઋણ, એકનો ધન બીજાનો ઋણ, એ પ્રમાણે જોડેલા હતા. જો ધન તો ઋણ, ધનમાંથી ઋણ, બરાબર, તો એને સહાયક કહેવાય. પણ જો બંનેના ધન કે બંનેના ઋણને જો હું જોડું તો એને વિરોધક કહેવાય. વિરોધક કેમ કહેવાય? તો કે જો આનો પ્રવાહ આમ જાય ને આનો પ્રવાહ આમ જાય, વિરુદ્ધમાં જાય, એકબીજાને સહાય કરતા નથી, એટલા માટે આને શું કહેવાય? વિરોધક જોડાણ કહેવાય, બરાબર. ચલો, હવે આનું EMF ધારો કે E1 છે, આંતરિક અવરોધ R1, આનું EMF E2, આંતરિક અવરોધ R2. આગળની જેમ જ બધી કન્ડિશન. અહીંયા V of A, B બિંદુ છે ત્યાં V of B અને અહીંયા V of C. તો ચલો, આગળની જેમ જ મારે સૂત્ર લખવા હોય તો V of AB હું શું લખી શકું? V of AB એટલે V of A માઇનસ V of B
ઇક્વલ ટુ E1 માઇનસ IR1. V of BC લખવું હોય તો V of B માઇનસ V of C ઇક્વલ ટુ માઇનસ E2 માઇનસ IR1. જો શું ફરક પડ્યો, અહીંયા શું આવ્યા? માઇનસ E2. તો એનો મતલબ એવો થાય કે જો વિરોધક સ્થિતિ હોય તો તમારે એક બેટરીને શું કરવી પડે? ઋણ કરવી પડે. એકને કેવી લેવી પડે? ઋણ. એટલે એના વોલ્ટેજ ઋણ થતા નથી પણ વિરુદ્ધ સ્થિતિમાં જોડેલી છે એટલા માટે આપણે શું કરીએ? ઋણ કરીએ. બરાબર. અને મેં આમાં કન્ડિશન લીધી છે કે E1 ઇઝ ગ્રેટર ધેન E2 એટલા માટે E2 ને મેં કેવી કરી? ઋણ. બેઝિકલી એવી કે મોટી બેટરી જે હોય એને આપણે ધન રાખીએ તો નાની વિરુદ્ધમાં જોડેલી હોય તો એને ઋણ કરી દેવાનું. બરાબર. ચાલો તો પછી સમતુલ્યને આપણે VAC લઈએ તો VAC એટલે શું આવશે? VA માઇનસ VC. કે ભાઈ આ બંને બેટરીઓને જો આપણે દૂર કરી દઈએ અને એની જગ્યાએ હવે મારે ઇક્વિવેલન્ટ લખવી હોય. બરાબર. આ A, આ C, અહીંયા સ્થિતિમાન V of A, અહીંયા સ્થિતિમાન V of C, અને કહી દો E ઇક્વિવેલન્ટ, આનો આંતરિક અવરોધ જે એને R ઇક્વિવેલન્ટ કહી દઈએ. તો હવે જો મારે VA માઇનસ VC લખવા હોય, બરાબર, તો ચલો આને આ રીતે લખાય કે V of A માઇનસ V of B પ્લસ V of B માઇનસ V of C, બરાબર, ઇક્વલ ટુ ચલો E1 માઇનસ IR1 પ્લસ E2 માઇનસ E2 માઇનસ IR2 એટલે થઈ જશે E1 માઇનસ E2 માઇનસ I ને કોમન કાઢો R1 પ્લસ R2. આ VAC. તો હવે એનો મતલબ એવો થાય કે આ આપણું શું થઈ ગયું? E ઇક્વિવેલન્ટ. કારણ કે પેલી સમતુલ્ય બેટરી માટે જો હું લખીશ તો શું આવશે? E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. તો સરખામણી કરો તો આ E ઇક્વિવેલન્ટ થઈ જાય, એ આવે E1 માઇનસ E2, અને આ થઈ જશે R ઇક્વિવેલન્ટ, એ થઈ જશે R1 પ્લસ R2. તો જો એનો મતલબ એવો વિરોધક સ્થિતિમાં જો બેટરી જોડેલી હોય તો EMFમાં બાદબાકી થાય. વિરોધક સ્થિતિમાં જોડેલી હોય તો અહીંયા બાદબાકી થાય પણ અવરોધોમાં તો સરવાળા જ લેવાના છે. એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી કે અવરોધમાં બાદબાકી કરવાની, એવું કશું કરવાનું નથી. બોલો ખબર પડે? ના તો આ થઈ ગયું બેટરીનું વિરોધક જોડાણ. જો એક એક્ઝામ્પલ લઈએ ખાસ, બરાબર, આખો ટોપિક સમજાય એટલા માટે કે ધારો કે હું આ રીતે બેટરી લઉં છું. આ રીતે મેં બે બેટરી લીધી. આના EMF છે 5 વોલ્ટ, આનું EMF છે 3 વોલ્ટ, બરાબર. આનો જે આંતરિક અવરોધ જે છે એને આપણે R1 કહી દઈએ 2 ઓહ્મ, આંતરિક અવરોધ જે છે એનો R2 કહી દઈએ 1 ઓહ્મ. હવે મારે E ઇક્વિવેલન્ટ જોતા હોય તો વિરોધક સ્થિતિમાં છે તો મોટી બેટરીમાંથી નાની વાત કરવાની, એ ખાસ યાદ રાખવાનું. 5 માઇનસ 3 એટલે 2 વોલ્ટ, પણ R ઇક્વિવેલન્ટમાં તો સરવાળા જ થાય એટલે R1 પ્લસ R2 જ આવે એટલે 2 પ્લસ 1 ઇક્વલ ટુ 3 ઓહ્મ જ થાય. બરાબર. હવે ચલો પ્રશ્ન ઘણી વખત એવો થાય કે જો બે અલગ અલગ વોલ્ટેજની બેટરી હોય, બરાબર, તો પરિપથમાં પ્રવાહ બતાવો કોનો? કારણ કે પ્રશ્ન શું થાય કે ભાઈ આનો પ્રવાહ તો આમ જશે, આનો પ્રવાહ આમ જશે, તો પરિપથમાં પ્રવાહ બતાવો કોનો? તો હંમેશા એક બાબતને તમારે યાદ રાખવી જોઈએ, બરાબર, કે ભાઈ આપણા ઘરમાં ઘણા બધા વ્યક્તિ હોય પણ એમાં વર્ચસ્વ કોનું હોય? જે વડીલ વ્યક્તિ હોય ને એનું વર્ચસ્વ હોય. તો એનું જેમ જ અહીંયા ધ્યાન રાખવાનું કે મોટી બેટરી જે હોય, મોટી બેટરીનો સમગ્ર પરિપથમાં વર્ચસ્વ હોય છે. મોટી બેટરી જે છે એનું સમગ્ર પરિપથમાં વર્ચસ્વ હોય એટલે આખા પરિપથમાં મોટી બેટરીનો જ પ્રવાહ દર્શાવવો. આખા પરિપથમાં મોટી બેટરીનો જ તમારે પ્રવાહ દર્શાવવાનો, ખાસ ધ્યાન રાખવાનું. બોલો ખબર પડે? બરાબર. તો મોટી બેટરી હોય એનો જ તમારે પ્રવાહ બતાવવાનો થાય. ઓકે, ચલો દાખલા તરીકે હજી એક આપણે ઉદાહરણ અહીંયા ધ્યાનમાં લઈએ. હવે ધારો કે મારી પાસે
3 બેટરી છે. થોડાક વધારે ઉદાહરણમાં એટલા માટે આપું છું કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો આ ટોપિકમાં ખબર નહીં પડે તો આગળ આપણે પરિપથ હવે નેક્સ્ટ સેશનથી શરૂ થશે. એ પરિપથ એમાં થોડુંક હાઈ લેવલનું મેથેમેટિક્સ, બરાબર, જે બાયોલોજી માટે થોડુંક કંટાળાજનક, તો એવા હાઈ લેવલના મેથેમેટિક્સના દાખલાઓ થોડાક છે. હાઈ લેવલ એટલે થોડુંક અટપટું ગણિત એમ, બીજું કાંઈ બહુ હાઈફાઈ નથી. પણ બેટરીના કન્સેપ્ટ જો ખ્યાલ આવે તો ઘણા બધા MCQ આ બેટરીના કન્સેપ્ટ પર હોય છે. ઓકે, ચાલો તો લવારા પૂરા કરીએ. દાખલો ગણીએ. સમતુલ્ય ઇક્વિવેલન્ટ આપણે બેટરીના વોલ્ટેજ જોઈએ છે. સમતુલ્ય એ ઇક્વિવેલન્ટ કેટલા થાય? તો ચલો આ બંને બેટરીઓ જો સેમ જોડેલી છે કે નહીં, પણ આ અલગ જોડી છે, તો એનો મતલબ કે આ બંનેના વોલ્ટેજનો સરવાળો થાય. પણ આ વિરોધ સ્થિતિમાં જોડેલી છે એટલે આની બાદબાકી થાય. એટલે ટોટલ EMF થઈ જાય 5 વોલ્ટ. મતલબ કે આ 3 બેટરી ભેગી થાય, આ રીતે જોડો તમે એટલે 5 વોલ્ટની બેટરી તરીકે વર્તે. પણ આર ઇક્વિવેલન્ટમાં તો બધાનો સરવાળો જ થાય એટલે થઈ જશે 21 ઓહ્મ. બરાબર, તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. આ બંને બેટરી તમે જુઓ એક સરખી રીતે જોડેલી છે, એક સરખું ચિત્ર છે, તો આ બંનેનો સરવાળો. આનું વિરુદ્ધ છે તો આ બાદબાકી. મોટા હોય એમાંથી નાના બાદ કરીને ઇક્વિવેલન્ટનો જવાબ લખવા. ખાસ યાદ રાખવાનું, મોટા હોય એમાંથી નાના બાદ કરીને જવાબ લખવાનો. ટૂંકમાં ફાઇનલ જવાબ જે તમારો છે EMF એ ધન આવવો જોઈએ. કારણ કે EMF બેઝિકલી ઋણ હોય, પણ આપણે આમાં એવું ધારીએ છીએ કે ભાઈ 5 વોલ્ટ, હું એમ કહું કે ભાઈ આ બેટરી છે એ 5 વોલ્ટની છે, તો એનો અર્થ એવો થાય કે અહીંયા વોલ્ટેજ છે ને એ 5 હોય અને અહીંયા છે ને 0 હોય. બરાબર, અહીંયા 5 વોલ્ટેજ છે ને અહીંયા 0. ટૂંકમાં આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત છે ને એ 5 વોલ્ટ કહેવાય. એટલે આપણો જવાબ છે ને પોઝિટિવ જ આવવો જોઈએ. નેગેટિવ આવશે પણ આપણે જ્યારે, બરાબર, 14મું ચેપ્ટર ભણશું ત્યારે વોલ્ટેજ -5 ને 5ની વચ્ચે એવી રીતે આવશે. પણ હમણાં એની કોઈ ચિંતા કરવાની નથી. બરાબર, ચાલો હવે વ્યાપક રીતે ધારો કે આપણે લઈએ થોડીક વ્યાપકતા, એટલે કે વધારે સંખ્યાની બેટરી. પણ એ ખાલી હું સહાયક માટે જ લો, કારણ કે વિરોધકમાં કઈ બેટરી બાદ કરવી એ આપને ખબર હોતી નથી. બરાબર, કોને ઋણ લેવાની, કોને ધન, એ આપણે નક્કી કરવું પડે. પણ જો સહાયકમાં બધી બેટરી જોડી હોય તો પછી જે આપણે સૂત્ર હમણાં સહાયક માટે ભણી ગયા કે E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2, એને તમે આગળ n સંયોજન માટે, બેટરીઓના n સંયોજન માટે આગળ વધારી શકો. બરાબર, તો એમ કહેવાય કે શ્રેણી જોડાણનો નિયમ, શ્રેણી જોડાણનો નિયમ કોઈ પણ સંખ્યાના કોષો માટે વિસ્તારી શકાય છે. શ્રેણી જોડાણનો નિયમ કોઈ પણ સંખ્યાના કોષો માટે વિસ્તારી શકાય છે. પેલું લઈએ કે ધારો કે n કોષો શ્રેણીમાં જોડેલા હોય, n કોષો, બરાબર, શ્રેણી સંયોજન ને સમતુલ્ય EMF એ તેમના વ્યક્તિગત EMF ના સરવાળા બરાબર હોય છે. મતલબ કે E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 પ્લસ અપ ટુ પ્લસ En. હવે જો આપણે આમાં E1 બરાબર E2 બરાબર અપ ટુ બરાબર En બરાબર જો હું E લઈ લઉં તો પછી E ઇક્વિવેલન્ટ બરાબર E પ્લસ અપ ટુ પ્લસ E કેટલી વખત થાય? n વખત થાય. એટલે કે E ઇક્વિવેલન્ટ બરાબર શું મળશે? એની, ટૂંકમાં બેટરીઓના EMFનો સરવાળો થાય. બીજું કે n કોષોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ એ તેમના વ્યક્તિગત અવરોધના
સરવાળા બરાબર હોય છે. મતલબ કે આર ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ Rn. તો જો R1 બરાબર R2 બરાબર અપ ટુ બરાબર Rn બરાબર જો R હોય તો R ઇક્વિવેલન્ટ બરાબર R પ્લસ અપ ટુ પ્લસ R n વખત. તો R ઇક્વિવેલન્ટ બરાબર NR. બરાબર. તો આજે આખો પોર્શન થઈ ગયો એ બેટરીઓના શ્રેણી માટેનો થઈ ગયો. 3 પોર્શન છે એમાં સહાયક સ્થિતિમાં હોય ત્યારે, વિરોધક સ્થિતિમાં હોય ત્યારે અને છેલ્લે વ્યાપક. બરાબર. ચાલો બીજું લઈએ હવે સમાંતર જોડાણ. તો જ્યારે બંને કોષોના બંને છેડા એક સ્થાને તથા બીજા બંને છેડા બીજા સ્થાને જોડાયેલા હોય ત્યારે આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. એક છેડાઓ કોઈ એક સ્થાને અને બીજા છેડાઓ બીજા સ્થાને. બરાબર. ચલો પેલા સહાયક, આમાં પણ બે છે, સહાયક અને વિરોધક. પેલા સહાયક આપણે ચર્ચા કરીએ. ચલો સહાયકમાં શું હોય છે તો જુઓ કે ધારો કે મારી પાસે આ એક બેટરી છે અને આ બીજી બેટરી છે. એ બંનેના બંને છેડાઓ એક એક સ્થાને કોમન. તો આવું જોડાણ હોય તો એને કહેવામાં આવે સહાયક જોડાણ. બરાબર. ચલો આ બિંદુને હું કહી દઉં B1, આ બિંદુને કહી દઈએ આપણે B2. આનો EMF E1, આંતરિક અવરોધ R1, અહીંયા E2 આંતરિક અવરોધ R2. ચલો આમાંથી જે પ્રવાહ બેટરીમાંથી આવે છે I1, આમાંથી પ્રવાહ આવે I2 અને અહીંયા ભેગો થાય I. બરાબર. તો આને કહેવાય બેટરીઓનું સમાંતર જોડાણ. બરાબર. તો ચલો હવે આ બેટરીના સમાંતર જોડાણ માટે આપણે સેમ આગળ ભણી ગયા એની જેમ જ શ્રેણી અને સમાંતરના સૂત્ર મેળવવાના છે. બેટરીઓનું જે સમાંતર જોડાણ છે એના માટે આપણે શ્રેણી અને સમાંતરના બેટરીનું સમાંતર જોડાણ છે અને સહાયક અને વિરોધકના સૂત્રો આપણે મેળવવાના છે. બરાબર. ચાલો તો પેલા તો I1 અને I2 જે છે એ બંને ધન ધ્રુવોમાંથી બહાર નીકળે છે. પ્રવાહો બંને ધન ધ્રુવોમાંથી બહાર નીકળે. બિંદુ B1 આગળ I1 અને I2 પ્રવાહ અંદર જાય છે. આટલો ખાલી પોર્શન તમે જુઓ. B1 આગળ I1 અને I2 એ બિંદુમાં દાખલ થઈને I જે છે એમાંથી બહાર નીકળે છે. તો આપણે ત્યાં આવું લખી શકીએ કે I બરાબર I1 પ્લસ I2. એને કહી દો નંબર 1. બરાબર. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કે ભાઈ I1 પ્રવાહ છે એટલે Q1 વિદ્યુતભાર આવ્યો, Q2 વિદ્યુતભાર આવ્યો. દાખલા તરીકે ધારો કે આ 5 કુલમ વિદ્યુતભાર આવ્યો અહીંયા, આમાંથી ધારો કે 6 કુલમ વિદ્યુતભાર આવ્યો. તો એ બંને કુલમ જે બંને વિદ્યુતભાર છે શું થશે? અહીંયા ભેગો થશે એટલે આમાં કેટલો જાય? 11 કુલમ વિદ્યુતભાર જાય. બરાબર. તો I1 અને I2 બંનેનો જે સરવાળો થાય એના બરાબર શું થાય? I. ઓકે. આ પેલો પોઈન્ટ. ચાલો હવે ધારો કે બી બિંદુ છે ત્યાં સ્થિતિમાન છે V ઓફ B1. B1 બિંદુ છે ત્યાં V ઓફ B1 અને B2 બિંદુ છે ત્યાં સ્થિતિમાન છે V ઓફ B2. B1 આગળ સ્થિતિમાન V ઓફ B1 અને B2 આગળ સ્થિતિમાન V ઓફ B2. બરાબર. તો પછી આપણે આવું લખી શકીએ. જો હું પ્રથમ કોષને હું ધ્યાનમાં રાખું, પ્રથમ કોષ જે છે આપેલું એને જો હું ધ્યાનમાં રાખું ખાલી, તો VB1 માઇનસ VB2 વિદ્યુત સ્થિતિમાં તફાવત જેને હું કહી દઉં તો એ આવશે VB1 માઇનસ VB2 બરાબર E1 માઇનસ I1 R1 થઈ જાય. બરાબર. તો ચલો આને આ રીતે લખી શકાશે કે I1 R1 બરાબર E1 માઇનસ V. તો I1 બરાબર E1 માઇનસ V, I1 બરાબર E1 માઇનસ V બાય R1 સમીકરણ નંબર 1. ચલો સેમ એ જ રીતે જો હું બીજો કોષ ધ્યાનમાં રાખું તો એના પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત V છે, કારણ કે બંને B1 B2 સાથે જોડાયેલા છે. એટલે સેમ આવું લખાય V ઓફ B1 માઇનસ V ઓફ B2 એટલે થઈ જશે E2 માઇનસ IR2. તો IR2 બરાબર E2 માઇનસ V. તો I2 બરાબર E2 માઇનસ V બાય R2 સમીકરણ નંબર 2.
તો સમીકરણ માફ કરજો, નંબર બદલાઈ નાખીએ, આને 2 અને આ 3. ચાલો તો સમીકરણ 2 અને 3 એકમાં મૂકતા, સમીકરણ 2 અને 3 છે ને આપણે ધારો કે એકમાં મૂકી દઈએ તો I બરાબર શું છે સમીકરણ 1? તો કે I1 પ્લસ I2 છે, I1 પ્લસ I2 છે. ચાલો I1 I2 ની કિંમત મૂકી દઈએ એટલે I બરાબર એ થઈ જશે E1 માઇનસ V બાય R1 પ્લસ E2 માઇનસ V બાય R2. ચલો અને છેદ વિભાજન કરી દઈએ તો E1 અપોન R1 માઇનસ V બાય R1 પ્લસ E2 અપોન R2 માઇનસ V બાય R2. બરાબર. ચલો હવે તો આને આમ લખી શકાય કે ભાઈ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 માઇનસ કોમન, V કોમન, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. ચલો તો આ V વાળું પદ છે એને હું કરતા બનાવું અને સાથે લસા પણ લઈ લઉં તો આવશે R1 પ્લસ R2 છેદમાં R1 R2 ઇક્વલ ટુ, ત્યાં પણ બીજું આ જે પદ છે એમાં પણ લસા લઈ લઈએ એટલે E1 R2 વત્તા E2 R1 છેદમાં R1 R2 બરાબર માઇનસ I. ઓકે, V વાળું પદ છે એને કરતા બનાવ્યા. ચલો હવે આને આપણે આ રીતે લખી શકીએ. જો હું V ને કરતા બનાવું તો આ પેલા ગુણાકારમાં જાય એટલે R1 R2 ના છેદમાં R1 પ્લસ R2 જે આખા પદ સાથે ગુણાકારમાં આવશે એટલે થશે E1 R2 વત્તા E2 R1 ના છેદમાં R1 R2 માઇનસ I. ચલો હવે એને ગુણાકારમાં લઈ લઈએ તો R1 R2 ઉડી જાય તો E1 R2 વત્તા E2 R1 ના છેદમાં R1 પ્લસ R2 વધશે અને માઇનસ I અહીંયા વધશે R1 R2 અપોન R1 પ્લસ R2. આને સમીકરણ નંબર કહી દઉં 4. બરાબર. તો આપણે આ રીતે સ્ટેપ એમાં મળે, સમીકરણ થઈ ગયું 4. ચલો હવે જો સમતુલ્ય લઈએ કે ધારો કે બંને બેટરી છે અને આપણે દૂર કરી દઈએ અને સમતુલ્ય બેટરીને ખાલી ધ્યાનમાં રાખીએ. હવે સમતુલ્ય માટે ભાઈ બંને બેટરી કાઢી દઈએ છીએ આપણે અને હવે A અને C અથવા તો B1 અને B2 વચ્ચે E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટની જો હું સમતુલ્ય બેટરી જોઈન્ટ કરું તો હું લખી શકું V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. આને કહી દઉં સમીકરણ નંબર 5. તો પછી સમીકરણ 4 અને 5ની તમે સરખામણી કરો બરાબર તો અહીંયા E ઇક્વિવેલન્ટ છે ત્યાં આખું આ પદ છે, અહીંયા R ઇક્વિવેલન્ટ છે ત્યાં આખું આ પદ છે. તો પછી સમીકરણ 4 અને 5 પરથી આપણે આવું લખી શકીએ, સમીકરણ 4 અને 5 પરથી ચલો શું લખી શકાય તો કે E ઇક્વિવેલન્ટ, ચલો એ આવશે E1 R2 વત્તા E2 R1 ના છેદમાં R1 પ્લસ R2 અને R ઇક્વિવેલન્ટ આવશે R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. ચલો આ થઈ ગયા સમાંતર માટેના સૂત્રો, સમાંતર માટે બેટરીના સમાંતર જોડાણ માટેના સહાયકના સૂત્રોથી આ સહાયક જોડાણની આપણે વાત કરી રાખી. હવે આ R ઇક્વિવેલન્ટ જે છે જો તમને ખ્યાલ હોય ને તો ખરેખર આનું ઓરિજિનલ સૂત્ર આવું છે 1/R1 પ્લસ 1/R2. બરાબર. તો એનો મતલબ એવો શું યાદ રાખશો અહીંયા કે જો બેટરી સમાંતરમાં હોય, બેટરી સમાંતરમાં તો તેના આંતરિક અવરોધો પણ સમાંતરમાં. જો બેટરી સમાંતરમાં તો એના આંતરિક અવરોધો પણ કેવા લેવાના? સમાંતરમાં લેવાના. બરાબર. ચલો ખ્યાલ આવી ગયો આટલો. ચલો આગળ વધીએ. હવે એક પદ લઈએ છીએ કે જે આપને આ બે સમીકરણ મળ્યા, આ સમીકરણ નંબર 6, આ સમીકરણ નંબર 7. તો સમીકરણ 6 અને 7 નો ગુણોત્તર લેતા આપને થોડુંક એવું સૂત્ર મળે કે જે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. તો E ઇક્વિવેલન્ટના છેદમાં R ઇક્વિવેલન્ટ હું કરું બરાબર તો E1 R2 વત્તા E2 R1 ના છેદમાં R1 પ્લસ R2 બંનેમાં ઉડી જશે એટલે R1 ઇન્ટુ R2 વધશે. જો અહીંયા છેદ વિભાજન કરશો ને
એટલે E1/R1 પ્લસ E2/R2 આપણને મળે. તો આજે છે ને આપણે થોડુંક સરળતાથી યાદ રાખી શકીએ કે ભાઈ ઈ ઇક્વિવેલન્ટ સમાંતરમાં ઈ ઇક્વિવેલન્ટના છેદમાં આર ઇક્વિવેલન્ટ તો E1/R1 પ્લસ E2/R2. આ થોડુંક સરળતાથી યાદ રાખવા માટેનું સૂત્ર. બરાબર. ચાલો, તો આ થઈ ગયું બેટરીઓનું સમાંતર અને એમાં પણ કયું જોડાણ? સહાયક. બરાબર. ચાલો, હવે આપણે લઈ લઈએ છીએ વિરોધક જોડાણ. વિરોધક જોડાણ. ચાલો, તો એમાં બેટરીઓને કઈ રીતે જોડવાની? તો જો આપણે આ રીતે બે બેટરી લીધેલી કે ધારો કે આ એક બેટરી હતી, આ બીજી બેટરીમાં જો હું થોડો ચેન્જ કર્યો મેં, બરાબર. બાકી તો જે છે આ એ, અહીંયા B1, આ બિંદુને B2, અહીંયા C, આનો EMF E1 આંતરિક અવરોધ R1, EMF E2 આંતરિક અવરોધ R2. બરાબર. તો હવે આને વિરોધક શું કામ કહેવાય? તો કે આનો પ્રવાહ આમ જાય અને ખરેખર આનો પ્રવાહ આમ જાય, એટલે બંને પ્રવાહ વિરુદ્ધ દિશામાં ગયા એટલા માટે વિરોધક કહેવાય. પેલાને સહાયક શું કામ કહેવાય? કારણ કે બંનેના પ્રવાહ જો એક જ દિશામાં જતા પ્રવાહોનો સરવાળો થતો, એટલે સહાયક કહેતા. તો આને વિરોધક શું કામ કહેવાય? કે બંનેના પ્રવાહો કેવા થાય છે? વિરુદ્ધ દિશામાં જાય. તો જો આ રીતે જોડેલા હોય બેટરી કે એકનો ધન અને ઋણ કોમન હોય તો બીજાનો પણ ધન અને ઋણ કોમન હોય, તો એને વિરોધક જોડાણ કહેવાય. અને વિરોધક જોડાણમાં શું કરવાનું હોય? તો કે આપણે જે સૂત્ર ભણી ગયા એમાં જ્યાં E2 હતા ત્યાં -E2 મૂકવાના. જે સૂત્ર આપણે હમણાં બધા ભણી ગયા એમાં જ્યાં જ્યાં E2 હતા ત્યાં શું કરી દેવાનું? -E2 મૂકવાનું. દાખલા તરીકે ઈ ઇક્વિવેલન્ટનું આપણી પાસે જે આ સૂત્ર છે, બરાબર, ઈ ઇક્વિવેલન્ટનું આ સૂત્ર હતું એમાં E2ની જગ્યાએ શું કરી દેવાના? આગળ -E2. એટલે ચલો વિરોધકમાં આવું સૂત્ર આવશે કે ભાઈ ઈ ઇક્વિવેલન્ટ બરાબર E1R2 માઇનસ E2R1 ના છેદમાં R1 પ્લસ R2. નીચે સમજીએ, આર ઇક્વિવેલન્ટ લખવું હોય તો R1 પ્લસ R1R2 ના છેદમાં R1 પ્લસ R2 એ તે સમજ આવશે. અને ઈ ઇક્વિવેલન્ટના છેદમાં આર ઇક્વિવેલન્ટ લખવું હોય તો E1R1 માઇનસ E2R2. ટૂંકમાં E2 હોય ત્યાં -E2 મૂકવાના. ઓકે, ચલો આ થઈ ગયું વિરોધક જોડાણ. હવે લઈએ વ્યાપક રીતે બધી બેટરી, પણ ખાલી ને ખાલી સહાયક માટે ન હોતો, કારણ કે વિરોધકમાં કઈ બેટરી માઇનસ હોય એ આપણે ફિક્સ હોય નહીં. બરાબર. ચાલો, તો આ રીતે લઈએ છીએ કે સમાંતર જોડાણનો જે નિયમ છે, સમાંતર જોડાણનો નિયમ કોઈ પણ સંખ્યાના કોષો માટે વિસ્તારી શકાય છે. બરાબર. ચાલો, તો એમાં ધારો કે આપણી પાસે, બરાબર, ઘણી બધી બેટરી છે. E1 E2 અપ ટુ E1 E2 અપ ટુ EN EMF સાથે R1 R2 અપ ટુ RN આંતરિક અવરોધ ધરાવતી આપણી પાસે ઘણી બધી બેટરી છે. તો આમનું સંયોજન કરીને ઈ ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટની આપણે એક બેટરી સમતુલ્ય કોષ મેળવી શકીએ છીએ. બરાબર. તો જ્યાં 1/R ઇક્વિવેલન્ટ શું આવશે? તો આપણને ખબર જ છે 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ પ્લસ 1/RN. અને ઈ ઇક્વિવેલન્ટના છેદમાં આર ઇક્વિવેલન્ટ શું આવશે? તો કે E1/R1 પ્લસ E2/R2 પ્લસ અપ ટુ પ્લસ EN/RN. બરાબર. પેલું આ જે સૂત્ર છે એ પછી વ્યાપક રીતે n કોષો માટે આ ન લખાય, ટૂંકમાં આવી ફોર્મેટમાં ન લખાય. એના માટે આપણે શું કરવું પડે? આ સૂત્રમાં એવા 3 પદ લેવા પડે, અથવા તો n હોય તો n પદ લેવા પડે. ચલો, હવે જો E1 બરાબર E2 બરાબર અપ ટુ બરાબર EN બરાબર E લઈ લઉં અને R1 બરાબર R2 બરાબર અપ ટુ બરાબર RN બરાબર જો હું R લઈ લઉં, બરાબર, તો પછી જો ઈ ઇક્વિવેલન્ટ બે કોષ ધારો કે હતા તો એમાં શું હતું? E1R2 વત્તા E2R1 ના છેદમાં R1 પ્લસ R2 હતા. તો આને આમ લખાય ER પ્લસ ER ના છેદમાં R પ્લસ R. બધા જો સરખા હોય તો એટલે આ થઈ જાય 2ER ના છેદમાં 2R. તો આ શું થઈ ગયું? E.
એનો મતલબ એવો થાય કે જો બધા કોષોના EMF સરખા હોય તો ઇક્વિવેલન્ટનો EMF એ જ આવે, પણ સાથે બધાના આંતરિક અવરોધો પણ સમાન હોવા જોઈએ. નહીં તો પછી બેટરીઓ સમાંતરમાં છે તો બધા અવરોધો પણ કેવા થાય? સમાંતરમાં થાય. તો પછી R ઇક્વિવેલન્ટમાં R1 R2 છેદમાં R1 પ્લસ R2 તો આવશે RR ના છેદમાં 2R એટલે R/2. તો વ્યાપક રીતે R ઇક્વિવેલન્ટ શું લખાય? R/N. ને સમાંતરમાં તમને ખબર છે, સમાંતરમાં બધા અવરોધના મૂલ્યો સરખા હોય તો N વડે ભાગવાનું. સમાંતરમાં બધા અવરોધના મૂલ્યો સરખા હોય તો આપણે ખ્યાલ છે શું કરવાનું હોય છે? આપણે N વડે ભાગવાનું હોય છે. બરાબર? ચાલો, તો આ થઈ ગયું અવરોધોનું સમાંતર જોડાણ, અને માફ કરજો, બેટરીઓનું સમાંતર જોડાણ, અને એમાં પણ સહાયક અને વિરોધક બંને સ્થિતિઓની આપણે ચર્ચા કરી. સહાયક જોડાણ અને વિરોધક જોડાણ એ બંને સ્થિતિઓની આપણે ચર્ચા કરી. ઓકે, ચાલો, એક યાદ રાખવાનો પોઈન્ટ તો આપણે સાથે લેક્ચરમાં હોય જ છે. યાદ રાખોમાં સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર મારે તમને યાદ રખાવડાવવું છે કે ભાઈ આ બંને બેટરીઓનું સમાંતર જોડાણ છે, સહાયક છે. વિરોધક હોય તો શું થાય તેની ચર્ચા આપણે કરશું જ. આંતરિક અવરોધો છે. ધારો કે આ જોડાણને બાહ્ય અવરોધ સાથે સમાંતરમાં જોડ્યું છે. આ બાહ્ય અવરોધ છે. બરાબર? જો બાહ્ય અવરોધ સાથે એને જોડવામાં આવે તો હમણાં આપણે જેટલા અમુક સૂત્રો ભણી ગયા, તો કે એક સૂત્ર તો I બરાબર I1 પ્લસ I2 તો લખાય જ, નંબર 1, કારણ કે આ બંને પ્રવાહો ભેગા થઈને પ્રવાહ I બને એટલે આ તો લખાય જ. બરાબર? પછી બીજું I1 પ્રવાહ માટે આપણે સૂત્ર ભણી ગયા કે ભાઈ E1 માઇનસ V બાય R1. આ પણ લખી શકીએ આપણે I1 પ્રવાહ. બરાબર? જે આગળ આપણે સમાંતરમાં લખેલું હતું એની જેમ જ સમાંતર જોડાણમાં છે એ જ સૂત્ર બધા લખું છું. I2 લખી શકીએ E2 માઇનસ V બાય R2, નંબર 3. બરાબર? અને અવરોધ R અહીંયા છે કે નહીં, તો R ના બે છેડા વચ્ચે વોલ્ટેજ જો V હોય તો લખી શકીએ V બરાબર IR, નંબર 4. બરાબર? ચલો, હવે જે આપણું સમીકરણ 1 છે એમાં જો 2 અને 3 ની કિંમત મૂકી દઈએ, મતલબ કે સમીકરણ 1 માં 2 અને 3 ની કિંમતો મૂકતા ચલો શું લખી શકાશે? તો કે I બરાબર I1 એટલે E1 અપોન E1 માઇનસ V બાય R1 પ્લસ E2 માઇનસ V બાય R2. ચલો, I બરાબર E1 માઇનસ V બરાબર IR ના છેદમાં R1 પ્લસ E2 માઇનસ IR ના છેદમાં R2. ચલો, આ છેદ વિભાજન કરી નાખવું એટલે E1 બાય R1 માઇનસ IR બાય R1 પ્લસ E2 બાય R2 માઇનસ IR બાય R2. હવે પ્રવાહવાળા બધા પદ એક બાજુ લઈ લો એટલે I પ્લસ IR બાય R1 પ્લસ IR બાય R2 બરાબર E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. પ્રવાહવાળા જે પદ છે બધા મેં એક બાજુ લઈ લીધા. બરાબર? ચાલો, તો પ્રવાહ કોમન કાઢી લો. I પ્રવાહ જો કોમન કાઢું તો I કાઉન્સમાં વધશે 1 પ્લસ, બરાબર, R બાય R1 પ્લસ R બાય R2 ઇક્વલ ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. બરાબર? તો પછી જો પ્રવાહને કરતા બનાવો, પ્રવાહ જે છે એને જો અહીંયાથી કરતા બનાવો તો આવું લખી શકાશે કે I બરાબર, પ્રવાહને કરતા બનાવો તો I બરાબર E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 ના છેદમાં 1 પ્લસ R કોમન કાઢી લઉં 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. બરાબર? અહીંયાથી R ને કોમન કાઢો તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. બરાબર? તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. ઘણી બધી વખત આના દાખલાઓ કે MCQ તમને જોવા મળશે. બે બેટરી બેઝિકલી બોર્ડમાં છે ને 2 થી વધારે બેટરી નથી હોતી, એટલે 2 બેટરીઓનું સંયોજન હોય, સમાંતરમાં હોય અને તમારે પ્રવાહની જરૂર હોય ત્યારે તમે આ સૂત્ર એપ્લાય કરી શકો. હવે ધારો કે બીજી બેટરી વિરોધક સ્થિતિમાં છે. વિરોધક સ્થિતિ તમને કીધું કે ભાઈ આ બેટરી આ રીતે ન જોડતા, જો એને આ રીતે જોડી હોય તો એ વિરોધક સ્થિતિમાં હોય, અને જો વિરોધક સ્થિતિમાં હોય
તો જ્યાં આપણે સૂત્રમાં E2 છે ને ત્યાં માઇનસ E2 મૂકી દેવાના, મતલબ કે પ્રવાહ થઈ જશે I બરાબર E1/R1 માઇનસ E2/R2 છેદમાં 1 + R 1/R1 + 1/R2. બરાબર. જો બીજી બેટરીને આપણે વિરોધક સ્થિતિમાં જોડેલી હોય તો આ રીતે લખાય. ઓકે, ચાલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.